હવે જો સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં એક હત્યાનો ગુનો નોંધાયો છે. હકીકત એવી છે કે આમાં જે મરણ જનાર છે શિવ કરીને છે, ડુંગરપુરનો છે અને અહીંયા નોકરી કરે છે, નાની મોટી ગરગાટીનું કામ કરે છે. એમણે જે આરોપી છે સુનિલ, એની પાસેથી ગઈ દિવાળી વખતે 2 લાખ રૂપિયા ઉછીના લીધેલા હતા. ત્યાર પછી જે આરોપી છે એ અવારનવાર પૈસા માટે ઉઘરાણી કરતો હતો, પરંતુ આ જે મરણ જનાર છે ફોન આવતો ન હતો. એના કારણે ગઈકાલે 10:30 વાગ્યાની આસપાસ એ લોકો ઉપર ગયેલા અને ત્યાં એમને જે મરણ જનાર છે મિત્ર નારણ કરીને છે એને જઈને કીધું તારો મિત્ર ફોન ઉપાડતો નથી, ફોન લગાવીને પૂછી જો ક્યાં છે. તો એના મિત્રએ ફોન કરીને પૂછ્યું તો એ વકીલ બ્રિજ નીચે બેસેલ હોવાનું જણાવ્યું. એટલે આ આરોપી સુનિલ, જયેશ અને એક કાયદાના સંઘર્ષમાં કિશોર, એ 3 જણા ત્યાં ગયા. ત્યાં બસમાં બેઠેલો હતો. ગરીબ બસમાં નીચે ઉતરી અને બંને વચ્ચે બોલાચાલી થઈ, પછી મારામારી થઈ. મારામારીની અંદર જે આરોપી સુનિલ છે એને મરણ જનાર શિવને શરીરના ઘાત મારતા એનું સારવાર દરમિયાન મોત થયેલ છે. આ કામે જે મદદગારીમાં સુનિલ સાથે જયેશ હતો એ અને સુનિલ બંનેની પોલીસે ધરપકડ કરી છે. જે કાયદાના સંઘર્ષમાં કિશોર છે એ પકડવાનો બાકી છે. આરોપીઓની જે રાઇટ હિસ્ટ્રી જોઈએ તો જે સુનિલ લક્ષ્મણભાઈ પોખરિયા છે એના વિરુદ્ધમાં જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં મારામારીના અને લૂંટનો એમ કરીને 5 ગુના દાખલ થયેલા છે. જે એની સાથે જયેશ છે એને વિરુદ્ધમાં 3 ગુના દાખલ થયેલા છે. સુનિલ છે એ મેડિલિંગ કરીને એક હોસ્પિટલ છે શામલ ખાતે, એમાં કેરટેકરનું કામ કરે છે. જે સહઆરોપી જયેશ છે એ પેલેડિયમ મોલ છે ત્યાં સફાઈનું કામકાજ કરે છે.